लास्ट लेक्चर में આપણે ડીએનએના ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ વિશે સમજ્યા હતા, જેમાં આપણે વાત કરી હતી કે ડીએનએ એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકના કારણે ડીએનએના ટુકડા થઈ જાય છે અને આ ટુકડાઓનું અલગીકરણ કરવા માટે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। આ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં ડીએનએના ટુકડાઓ જે ઋણ વીજભારિત હોય છે એને અગારોસ જેલના માધ્યમમાં આ ડીએનએના ટુકડાઓને વિદ્યુતભારિત કરી અને એને ધન ધ્રુવ તરફ બળપૂર્વક ધકેલવામાં આવે છે। અહીંયા જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં માધ્યમ તરીકે અગારોસ જેલનો ઉપયોગ કરવામાં આવે છે, જે દરિયાઈ નીંદણમાંથી મેળવવામાં આવતું એક કુદરતી પોલિમર છે, જેની મદદથી ડીએનએના ટુકડાનું અલગીકરણ કરી શકાય છે। અગારોસ જેલ જે ઇલેક્ટ્રોફોરેસિસમાં કાર્ય કરે છે એ એક ચાળણી જેવું કાર્ય કરે છે, જે ડીએનએના ટુકડાઓને એના કદ અનુસાર છૂટા પાડે છે અથવા તો અલગ પાડે છે। આવી રીતે અલગ પાડેલા ટુકડા એમને જોઈ શકાતા નથી। આવા અલગ કરેલા ટુકડાઓને ઇથિડિયમ બ્રોમાઇડ નામના અભિરંજક વડે અભિરંજિત કરવામાં આવે છે। ત્યારબાદ ડીએનએના ટુકડાઓને અભિરંજિત કર્યા પછી ઇથિડિયમ બ્રોમાઇડ વડે અભિરંજિત કર્યા પછી એના ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપવામાં આવે છે, તો ડીએનએના ટુકડા ચળકતા નારંગી રંગના દેખાય છે। આમ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી ડીએનએના ટુકડાઓનું પૃથ્થકરણ અને ડીએનએના ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ કરી શકાય છે, જે આગળ આપણે સમજી ગયા। હવે નેક્સ્ટ આપણે અને ત્યાર પછી ડીએનએના ટુકડાઓને જેલથી અલગ કરવામાં આવે છે, જેલના ટુકડાઓથી અલગ કરવામાં આવે છે અને એ પ્રક્રિયાને છાદન તરીકે ઓળખવામાં આવે છે। તો આ રીતે ડીએનએના ટુકડાઓનું પૃથ્થકરણ અને ડીએનએના ખંડોનું પૃથ્થકરણ કરી અને એનું અલગીકરણ કરવામાં આવે છે અને એનો ઉપયોગ એટલે કે ડીએનએના ટુકડાઓનો ઉપયોગ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી એટલે કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં બાયોટેકનોલોજીમાં કરવામાં આવે છે। ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે ક્લોનિંગ વાહકો। મોસ્ટ ટાઈમની ક્વેશ્ચન છે, ક્લોનિંગ વાહકો કોને કહેવાય? હવે વાહકો એટલે શું એ આગળ આપણે સમજ્યા હતા કે કોઈ વિદેશી ડીએનએ ને અથવા તો ઇચ્છિત ડીએનએને આદિકોષ કેન્દ્રીય કોષમાં જે વધારાનું પ્લાઝમિડ આવેલું હોય છે એ પ્લાઝમિડ સાથે જો જોડી દેવામાં આવે તો નવું ડીએનએ બને છે। બે ડીએનએના ટુકડા જોડાવાથી જે નવું ડીએનએ બને છે એને પુનઃસંયોજિત ડીએનએ કહેવાય છે અને આવું રિકોમ્બિનન્ટ ડીએનએ કોઈ યજમાન સજીવમાં દાખલ કરી અને એની અનેક નકલો મેળવી શકાય છે, બરાબર। તો ક્લોનિંગ વાહકો બાયોટેકનોલોજીમાં ક્લોનિંગ વાહકો અગત્યના છે। પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી અથવા તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં ક્લોનિંગ વાહકો અગત્યના છે। તો આ ક્લોનિંગ વાહકો કયા કયા છે અને એની લાક્ષણિકતા શું છે એના વિશે આપણે સમજીએ। ક્લોનિંગ વાહકો તો બાયોટેકનોલોજીમાં ખાસ કરીને અથવા તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં અથવા તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં ખાસ કરીને બે પ્રકારના ક્લોનિંગ વાહકોનો ઉપયોગ કરવામાં આવે છે। ઘણા બધા ક્લોનિંગ વાહકો હોય છે, પણ અહીંયા તમને બે નામ આપેલા છે, એક પ્લાઝમિડ અને એક બેક્ટેરિયોફેજ। તો આ પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ એ બેક્ટેરિયલ કોષમાં રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે સ્વયંજનિત થઈ શકે છે। હવે પહેલાં આ વાક્યરચના સમજાવવા પહેલાં હું તમને પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજની વાત સમજાવી દઉં। પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ વિશે તમે 11th શીખી ગયા છો। પહેલું તો હું પ્લાઝમિડની વ્યાખ્યા સમજાવું છું અને એની વધારાની માહિતી આપું છું। પ્લાઝમિડ કોને કહેવાય? પ્લાઝમિડ એ આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્લાઝમિડ પોતે બાયોટેકનોલોજીમાં અથવા આરડીએનએ ટેકનોલોજીમાં રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં ક્લોનિંગ વાહક તરીકે કાર્ય કરે છે। આ પ્લાઝમિડ એટલે શું? તો પ્લાઝમિડ એ આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં આવેલું વધારાનું નાનું વલયાકાર ડીએનએ છે। તમને ખ્યાલ છે આદિકોષ કેન્દ્રીય કોષની રચના તમે શીખી ગયા હતા 11માં। આદિકોષ કેન્દ્રીય કોષ એમાં રંગસૂત્રીય ડીએનએ તો આવેલું હોય જ છે, પણ એના સિવાય એના કોષરસમાં એક નાનું ગોળાકાર વધારાનું ડીએનએ આવેલું હોય છે, જેને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્લાઝમિડનો ગુણધર્મ એ છે કે પોતે પોતાની
સ્વયંજનિત થઈ શકે છે। તો પ્લાઝમિડની વ્યાખ્યા યાદ રાખજો, આ વધારાની માહિતી પ્લાઝમિડ માટે યાદ રાખજો। પ્લાઝમિડ એ બેક્ટેરિયામાં આવેલું, બેક્ટેરિયા એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ, પ્લાઝમિડ એ બેક્ટેરિયામાં આવેલું વધારાનું નાનું ગોળાકાર ડીએનએ છે। તેની બીજી લાક્ષણિકતા તે આપમેળે સ્વયંજનિત થઈ શકે છે। સ્વયંજનનની વ્યાખ્યા તમને ખબર છે, ના ખબર હોય તો ફરી સમજાવું। સ્વયંજનન એટલે કે ડીએનએ નો ટુકડો અથવા તો ડીએનએ એના જેવો જ નવો ડીએનએ નો ખંડ બનાવે અથવા નવું ડીએનએ બનાવે તો એને સ્વયંજનન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। સ્વયંજનન એટલે કે ડીએનએ એ એના જેવો જ નવો ડીએનએ બનાવે તો એને સ્વયંજનન કહેવાય। દાખલા તરીકે હું એમ કહું કે આ ડીએનએ ની બે શૃંખલા છે, હવે આ ડીએનએ એ સ્વયંજનન કરી અને એમાંથી પછી નવા બે ડીએનએ એના જાતે બીજા સ્વયંજનન થઈ, સ્વયંજનનની પ્રક્રિયામાંથી પસાર થઈ અને એમાંથી નવા બે ડીએનએના ટુકડા બનાવે છે એના જેવા જ, તો એની સ્વયંજનનની પ્રક્રિયા કહેવાય છે, બરાબર। તો સ્વયંજનનની વ્યાખ્યા પણ યાદ રાખજો। સ્વયંજનન એટલે કે ડીએનએ એ પોતે સ્વયંજનિત થઈ અને સ્વયંજનન એક પ્રકારની પ્રજનનની ક્રિયા જેવું જ કહી શકાય કે ડીએનએના ટુકડાઓ એના જેવા જ નવા નળી પ્રતિકૃતિ બનાવે છે તો એને સ્વયંજનનની પ્રક્રિયા કહેવાય છે। તો આ પ્લાઝમિડની લાક્ષણિકતા શું છે કે આ પ્લાઝમિડ છે આપમેળે એટલે કે પોતાની જાતે સ્વયંજનિત થઈ શકે છે અને પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવી શકે છે। તો આ આદિકોષ કેન્દ્રીય કોષ અથવા બેક્ટેરિયામાં આવેલું આ લંબસૂત્રીય ડીએનએ છે અને આપણે જે પ્લાઝમિડની વાત કરીએ છીએ એ આ પ્લાઝમિડ છે કે આદિકોષ કેન્દ્રીય કોષ અથવા બેક્ટેરિયાના કોષના કોષરસમાં આવેલું નાનું વધારાનું નાનું ગોળાકાર ડીએનએ એને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે અને એની લાક્ષણિકતા છે એ પોતાની જાતે આપમેળે સ્વયંજનિત થઈ શકે છે એટલે એના જેવું જ નવું ડીએનએ બનાવી શકે છે। અમુક ચોક્કસ પ્રકારના રસાયણો ઉત્પન્ન કરવા માટેના જનીનો ધરાવે છે। આ પ્લાઝમિડ છે અમુક ચોક્કસ પ્રકારના રસાયણો ઉત્પન્ન કરવા માટેના જનીનો પણ ધરાવે છે। પ્લાઝમિડને બેક્ટેરિયામાંથી બહાર કાઢી, હવે આ પ્લાઝમિડનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે તો પ્લાઝમિડને આ બેક્ટેરિયામાંથી અથવા આદિકોષ કેન્દ્રીય કોષમાંથી બહાર કાઢી શકાય છે અને એને ઇચ્છિત ડીએનએ એટલે કે આપણે જે ઇચ્છિત ડીએનએ છે અથવા વિદેશી ડીએનએ છે એ ડીએનએના ટુકડા સાથે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અને લાઇગેઝ ઉત્સેચકોની મદદથી જોડી શકાય છે। એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ અથવા બેક્ટેરિયલ કોષમાંથી આ પ્લાઝમિડને આપણે બહાર કાઢી લઈએ અને એને વિદેશી ડીએનએના ટુકડા એટલે કે બીજા કોઈ ડીએનએના ટુકડા સાથે જોડી અને નવું ડીએનએ બનાવી શકાય છે। તો આ ડીએનએ ટેકનોલોજીમાં પ્લાઝમિડ એ મહત્વનો ભાગ ભજવે છે। કઈ રીતે કરી શકાય તો જેમ કે આ પ્લાઝમિડ છે આદિકોષ કેન્દ્રીય કોષમાંથી આ પ્લાઝમિડનો ટુકડો બહાર કાઢે, બરાબર, અને આ બીજો આપણે એમ કહી શકીએ આપણો ઇચ્છિત ડીએનએનો ટુકડો છે, આ પ્લાઝમિડ છે અને આ ઇચ્છિત ડીએનએનો ટુકડો છે, આ ઇચ્છિત ડીએનએનો ટુકડો છે। તો પહેલા પ્લાઝમિડને આપણે આગળ વાત કરી કે બાયોટેકનોલોજીમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અને ડીએનએ લાઇગેઝ ઉત્સેચકની મદદથી પ્લાઝમિડને ઇચ્છિત ડીએનએ સાથે જોડી શકાય છે। તો શું કરવામાં આવે છે, પહેલા આ પ્લાઝમિડના ટુકડાને કોઈ એક જગ્યાએથી રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી કાપી દેવામાં આવે છે। રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કાપવા માટે મદદ કરે છે, તમને ખ્યાલ છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ડીએનએના ટુકડાને કાપવાનું કાર્ય કરે છે, બરાબર। તો પ્લાઝમિડને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકની મદદથી કાપી દેવામાં આવે છે અને આ ઇચ્છિત ડીએનએના ટુકડાને ડીએનએ લાઇગેઝ વડે આ પ્લાઝમિડ સાથે જોડી દેવામાં આવે છે અને આ રીતના નવું બનતું ડીએનએ એને આ ડીએનએ અથવા રિકોમ્બિનન્ટ ડીએનએ અથવા તો પુનઃસંયોજિત ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે। અને આવું ડીએનએ એ બાયોટેકનોલોજીમાં એટલે કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં યજમાન સજીવમાં દાખલ કરી, યજમાન કોષમાં દાખલ કરી અને એના જેવી જ એ જાતે સ્વયંજનિત થઈ શકે છે તો એના જેવી જ નવી પ્રતિકૃતિનું નિર્માણ કરી શકે છે। અને જે આપણે ઇચ્છિત ડીએનએ નાખ્યા હતા, ઇચ્છિત ડીએનએમાંથી જે આપણે લક્ષણો જોઈએ છે એવા લક્ષણો ઉત્પન્ન કરી શકીએ છીએ કે એવી નીપજો ઉત્પન્ન કરી શકીએ છીએ। તો આપણે અહીંયા મેઇન ટોપિક પર આવીએ। હવે પ્લાઝમિડની વાત મેં તમને સમજાવી દીધી, હવે વાત કરીએ બેક્ટેરિયોફેઝની। બેક્ટેરિયોફેઝ કોને કહેવાય તો બેક્ટેરિયોફેઝ વિશે પણ તમે 11th સેકન્ડ ચેપ્ટરમાં શીખી ગયા છો।
બેક્ટેરિયોફેજ એક પ્રકારનું વાયરસ છે, બેક્ટેરિયલ વાયરસ કે જે બેક્ટેરિયા ઉપર પરોપજીવી છે. તો બેક્ટેરિયોફેજની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? એવો વાયરસ કે જે બેક્ટેરિયા ઉપર પરોપજીવી છે અથવા તો બેક્ટેરિયાને ચેપ લગાડે છે એવા વાયરસને બેક્ટેરિયોફેજ તરીકે ઓળખવામાં આવે છે. જો તમને ખ્યાલ હોય તો તમે 11માં બેક્ટેરિયોફેજની ફિગર પર શીખી ગયા છો. બેક્ટેરિયોફેજની આ પ્રકારની ઘટનાઓ છે. આ શીર્ષ પ્રદેશ છે, આ એનો પુચ્છ પ્રદેશ છે, આ રીતના બેક્ટેરિયોફેજ આવેલા હોય છે. તો બેક્ટેરિયોફેજની વ્યાખ્યા પણ યાદ રાખજો. જે વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડે છે એને બેક્ટેરિયોફેજ તરીકે ઓળખવામાં આવે છે અથવા બેક્ટેરિયોફેજ વાયરસ એ બેક્ટેરિયલ કોષમાં પરોપજીવી તરીકે વસવાટ કરે છે. એટલે એમ કહી શકાય કે બેક્ટેરિયોફેજ પણ બેક્ટેરિયલ કોષમાં જોવા મળે છે અથવા તો બેક્ટેરિયામાં જોવા મળે છે. તો હવે તમને સ્પષ્ટતા થઈ હશે કે પ્લાઝમિડ કોને કહેવાય? તો આદિકોષ કેન્દ્રીય કોષ અથવા તો બેક્ટેરિયામાં આવેલું વધારાનું નાનું ગોળાકાર ડીએનએ જે પોતાની જાતે સ્વયંજનિત થઈ શકે છે અને એનો બાયોટેકનોલોજીમાં વાહક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી બેક્ટેરિયોફેજ એ પણ એક વાયરસ છે જે બેક્ટેરિયા ઉપર પરોપજીવી છે, બેક્ટેરિયાને ચેપ લગાડે છે અને એનો પણ વાહક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલા પોઈન્ટની વાત કરીએ. અહીંયા આપેલું છે પહેલો પોઈન્ટ, પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ એ બેક્ટેરિયલ કોષમાં એટલે કે બેક્ટેરિયાના કોષમાં પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ એ રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર એ સ્વતંત્ર રીતે સ્વયંજન કરવાની ક્ષમતા ધરાવે છે. તો પહેલું સેન્ટેન્સ આપણે આ કહીએ કે દાખલા તરીકે આદિકોષ કેન્દ્રીય કોષ છે, એમાં રંગસૂત્રીય ડીએનએ છે. તો આદિકોષ કેન્દ્રીય કોષ અથવા બેક્ટેરિયામાં રંગસૂત્રીય ડીએનએ સિવાય પ્લાઝમિડ એ પોતાની જાતે સ્વયંજનિત થઈ શકે છે. રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર એ પોતાની જાતે સ્વયંજનિત થઈ શકે છે. એ જ રીતે બેક્ટેરિયોફેજની વાત કરીએ તો બેક્ટેરિયોફેજ વાયરસ પણ બેક્ટેરિયા કોષમાં જોવા મળે છે. તો આવા બેક્ટેરિયોફેજ પણ બેક્ટેરિયલ કોષમાં બેક્ટેરિયાના જે રંગસૂત્રીય ડીએનએ છે એના નિયંત્રણ વગર એ પોતાની જાતે સ્વયંજનિત થઈ શકે છે. બરાબર. તો આદિકોષ કેન્દ્રીય કોષ અથવા બેક્ટેરિયામાં આવેલા પ્લાઝમિડ અને બેક્ટેરિયામાં આવેલા બેક્ટેરિયલ કોષોમાં આવેલા બેક્ટેરિયોફેજ એ રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર પોતાની જાતે આપમેળે સ્વયંજનન કરવાની ક્ષમતા ધરાવે છે. સ્વયંજનન કરવું એટલે શું? તો પોતાના જેવો જ નવો ડીએનએ બનાવવો એ ઘટનાને સ્વયંજનનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. હમણાં સમજાવ્યું કે આ એક ડીએનએનો ટુકડો છે, એ ડીએનએનો ટુકડો સ્વયંજનન પામી અને એના જેવા જેમાંથી નવા બે ડીએનએનું નિર્માણ કરે છે તો એને સ્વયંજનનની ક્રિયા કહેવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ યાદ રાખો. એમાં આપ્યું છે બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યા હોવાથી બેક્ટેરિયલ કોષમાં તેમના જનીન સંકુલની ઘણી બધી નકલો જોવા મળે છે. આ બેક્ટેરિયોફેજ એક વાયરસ છે. મેં કીધું કે જે બેક્ટેરિયોફેજ એક વાયરસ છે જે બેક્ટેરિયલ કોષમાં પરોપજીવી તરીકે વસવાટ કરે છે અથવા બેક્ટેરિયાને ચેપ લગાડે છે એવા વાયરસને બેક્ટેરિયોફેજ કહેવાય છે. હવે આ બેક્ટેરિયોફેજ વાયરસ છે એ બેક્ટેરિયલ કોષમાં એની સંખ્યા ઘણી બધી હોય છે. બરાબર. ઘણી વધારે સંખ્યા હોવાથી બેક્ટેરિયલ કોષમાંથી તેના જનીન સંકલોની ઘણી બધી નકલો પ્રાપ્ત કરી શકાય. દાખલા તરીકે કોઈ બેક્ટેરિયામાં આવો બેક્ટેરિયોફેજ વાયરસ છે અને ઘણી બધી સંખ્યામાં છે તો એ પોતાની જનીન સંકુલની ઘણી બધી નકલો પ્રાપ્ત કરી શકે છે. એના જેવા જ ઘણી બધી નકલો પ્રાપ્ત કરી શકાય છે. ત્યાર પછીનો પોઈન્ટ આપ્યો છે કેટલાક પ્લાઝમિડની એક અથવા બે નકલો પ્રતિ કોષ હોય છે. અહીંયા સ્પષ્ટ તમને એવી માહિતી આપી છે બેક્ટેરિયોફેજ એ પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યામાં હોય છે. બરાબર. એટલે બેક્ટેરિયલ કોષમાં તેમના જનીન સંકુલોની ઘણી બધી નકલો જોવા મળે છે. ટૂંકમાં સરળ ભાષામાં એમ કહી શકાય કે બેક્ટેરિયા કોષમાં બેક્ટેરિયોફેજની સંખ્યા કે એની ઘણી બધી નકલો જોવા મળે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે કેટલાક પ્લાઝમિડની એક અથવા બે નકલો પ્રતિ કોષ હોય છે જ્યારે બીજાની 15 થી 100 નકલો પ્રતિ કોષ હોય છે. તેની સંખ્યા આનાથી વધારે પણ હોઈ શકે છે. જેમ હમણાં વાત કરી કે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે બેક્ટેરિયામાં એક નાનું એના કોષરસમાં રંગસૂત્રીય ડીએનએ સિવાય એક નાનું વધારાનું ગોળાકાર ડીએનએ આવેલું હોય છે જેને પ્લાઝમિડ કહેવાય છે. તો ઘણા
કોષોમાં એટલે કે આ બેક્ટેરિયામાં પ્લાઝમિડની સંખ્યા 1 અથવા 2 હોય છે। એના કોષ રસમાં પ્લાઝમિડની સંખ્યા 1 અથવા 2 હોય છે અથવા 1 અથવા 2 નકલો હોય છે પ્રતિ કોષ એટલે કે કેટલાક બેક્ટેરિયામાં પ્રતિ કોષ પ્લાઝમિડની સંખ્યા 1 અથવા 2 હોય છે। કેટલાક કોષોમાં કેટલાક બેક્ટેરિયામાં પ્લાઝમિડની સંખ્યા 15 થી 100 જેટલી નકલો પ્રતિ કોષ હોય છે। એટલે એમ કહી શકાય કે કેટલાક બેક્ટેરિયામાં પ્લાઝમિડની સંખ્યા 15 થી 100 જેટલી હોય છે અને કેટલાક બેક્ટેરિયામાં આનાથી પણ વધારે હોઈ શકે। ટૂંકમાં પ્લાઝમિડની સંખ્યા વધારે ઓછી હોઈ શકે 1 અથવા 2 થી માંડી અને એની સંખ્યા 15 થી 100 જેટલી અથવા તો એનાથી પણ વધારે હોઈ શકે અને એના આ ગુણધર્મોનો આપણે ઉપયોગ કરી અને બેક્ટેરિયા અથવા યજમાન કોષોમાં એની ઘણી બધી નકલો પ્રાપ્ત કરી શકીએ છીએ। એટલે કે એની સાથે ઇચ્છિત ડીએનએને જોડી અને ઇચ્છિત ડીએનએની ઘણી બધી નકલો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ। હવે આ પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજની ઉપયોગિતા શું છે? તો આપણે વિદેશી ડીએનએના ટુકડાને વિદેશી ડીએનએનો ટુકડો એટલે ઇચ્છિત ડીએનએનો ટુકડો એને બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડ સાથે બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડ ડીએનએ સાથે જોડીએ તો તેની સંખ્યા પણ બેક્ટેરિયોફેજ અને પ્લાઝમિડની નકલોની સંખ્યાને સમકક્ષ ગુણન કરાવી શકીએ છીએ। હવે આ પોઈન્ટ અહીંયા સમજો। આપણે કોઈ વિદેશી ડીએનએનો ટુકડો અહીંયા મેં સમજાવ્યું વિદેશી ડીએનએ અથવા તો ઇચ્છિત ડીએનએ આ વિદેશી ડીએનએનો ટુકડો છે। એ વિદેશી ડીએનએના ટુકડાને આપણે જો આ પ્લાઝમિડ સાથે અથવા તો બેક્ટેરિયોફેજ સાથે જોડી દઈએ અને પુનઃસંયોજિત ડીએનએ બનાવીએ રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવીએ તો પ્લાઝમિડની જેટલી સંખ્યામાં આપણે આ ઇચ્છિત ડીએનએના ટુકડાની નકલો બનાવી શકીએ છીએ। તો નેક્સ્ટ પોઈન્ટ ફરીથી સમજો। જો આપણે વિદેશી ડીએનએના ટુકડાને બેક્ટેરિયોફેજ અથવા તો પ્લાઝમિડ સાથે જોડી દઈએ તો તેની સંખ્યા પણ એટલે કે ઇચ્છિત ડીએનએની સંખ્યા અથવા તો વિદેશી ડીએનએની સંખ્યા એ બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડની નકલોની સંખ્યાને સમકક્ષ ગુણન પામી શકે છે। હવે સરળ ઉદાહરણ આપીને સમજાવું તમને કે દાખલા તરીકે તમને ખ્યાલ છે કે માનવમાં ઇન્સ્યુલિન શેના દ્વારા ઉત્પન્ન થાય છે? સ્વાદુપિંડમાં આવેલા બીટા કોષો દ્વારા ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે। હવે જે ડાયાબિટીસવાળા વ્યક્તિ છે કે જેના શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન થતું નથી, હવે એવી વ્યક્તિને ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો આપવાના હોય છે। હવે આવું ઇન્સ્યુલિન કંઈ દરેક માનવમાંથી કાઢવામાં આવે છે એવું કરવામાં આવતું નથી। તો આવા ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો કે ઇન્સ્યુલિનની દવાઓ અથવા તો ઇન્સ્યુલિન નિપત તરીકે કઈ રીતે મેળવવામાં આવે છે? બાયોટેકનોલોજી દ્વારા। કઈ રીતે? તો દાખલા તરીકે હું તમને સમજાવું કે માનવમાં ઇચ્છિત ડીએનએ એટલે કે જે વિદેશી ડીએનએ છે એ દાખલા તરીકે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જનીન આપણે પસંદ કરીએ, ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જનીન આપણે પસંદ કરીએ અને વિદેશી ડીએનએ અથવા તો ઇચ્છિત ડીએનએ ને ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા ડીએનએ તરીકે પસંદ કરીએ, જનીન તરીકે પસંદ કરીએ અને એ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા જનીનના ટુકડાને આ પ્લાઝમિડ સાથે પ્લાઝમિડમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસમાં રહે પ્લાઝમિડમાં અથવા બેક્ટેરિયોફેજમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અથવા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અને ડીએનએ લાઇગેઝની મદદથી આ વિદેશી ડીએનએ એટલે કે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીનનો જે ટુકડો છે એને પ્લાઝમિડ અથવા બેક્ટેરિયોફેજ સાથે જોડી દઈએ તો નવું ડીએનએ બનશે જેને રિકોમ્બિનન્ટ ડીએનએ કહેવાશે અને આ ડીએનએમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જનીન પણ હવે હાજર છે। હવે આવા ડીએનએને જો આપણે કોઈ યજમાન કોષમાં બેક્ટેરિયામાં દાખલ કરાવીએ તો જેટલી પ્લાઝમિડની નકલો બનશે કે જેટલી બેક્ટેરિયોફેજની નકલો બનશે એની સાથે સાથે ઇન્સ્યુલિનનું પણ નિર્માણ થશે। તો આ રીતના બાયોટેકનોલોજીમાં વધુ પ્રમાણમાં ઇન્સ્યુલિનનું નિર્માણ કરવા માટે, રસીનું ઉત્પાદન કરવા માટે આ રીતના પ્લાઝમિડનો અને બેક્ટેરિયોફેજનો વાહક તરીકે ક્લોનિંગ વાહક તરીકે ઉપયોગ કરવામાં આવે છે। ક્લોનિંગ એટલે પોતાના જેવી અસંખ્ય નકલો બનાવી। તો ક્લોનિંગ માટે આ પ્લાઝમિડ અથવા તો બેક્ટેરિયોફેજ સાથે વિદેશી ડીએનએના ટુકડાને અથવા તો ઇચ્છિત ડીએનએના ટુકડાને જોડી દેવામાં આવે છે અને ત્યાર પછી પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ કરવામાં આવે છે। આ આરડીએનએને યજમાન કોષમાં દાખલ કરવામાં આવે છે તો જેટલા પ્લાઝમિડની નકલો હશે કે બેક્ટેરિયોફેજની નકલો હશે બનશે એના જેટલા જ ઇન્સ્યુલિનનું નિર્માણ થશે।
તો યાદ રાખજો, પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ એનો જનીન વિદ્યામાં, બાયોટેકનોલોજીમાં, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં વાહકો તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એમાં ઘણા બધા વાહકો હોય છે, પણ ખાસ કરીને બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થતું પ્લાઝમિડ કે જે નાનું વધારાનું ગોળાકાર ડીએનએ છે, અને બેક્ટેરિયલ કોષમાં જોવા મળતો બેક્ટેરિયોફેજ વાયરસ એ મુખ્ય ક્લોનિંગ વાહક તરીકે વર્તે છે. તો યાદ રાખજો, ક્લોનિંગ વાહક તરીકે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ. પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ એ બેક્ટેરિયલ કોષમાં રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર પોતાની જાતે સ્વયંજનિત થઈ શકે છે, તે પોતાની જાતે પોતાના જેવી નવી પ્રતિકૃતિ બનાવી શકે છે એવી ક્ષમતા ધરાવે છે. બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં ઘણી બધી વધારે સંખ્યા હોય છે. બેક્ટેરિયોફેજ એ એક વાયરસ છે જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે, કે બેક્ટેરિયલ કોષમાં જોવા મળે છે. તો ઘણા બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજની ઘણી બધી નકલો જોવા મળે છે. એટલા માટે બેક્ટેરિયલ કોષમાં તેમના જનીન સંકલનની ઘણી બધી નકલો જોવા મળે છે. ત્યાર પછી પ્લાઝમિડની વાત કરીએ તો પ્લાઝમિડની સંખ્યા પણ જુદી જુદા કોષમાં જુદી હોય છે. કેટલાક બેક્ટેરિયામાં પ્લાઝમિડની સંખ્યા 1 અથવા 2 નકલો પ્રતિ કોષ હોય છે, એટલે એક કોષમાં 1 અથવા 2 પ્લાઝમિડ હોય છે. કેટલાક આદિકોષ, કેન્દ્રીય કોષ અથવા કેટલાક બેક્ટેરિયામાં પ્લાઝમિડની સંખ્યા 15 થી 100 જેટલી હોય છે. નકલો પ્રતિ કોષ એટલે કે એક કોષમાં 15 થી 100 જેટલી પ્લાઝમિડની સંખ્યા, અને કેટલાકમાં તેની સંખ્યા એનાથી પણ વધારે જોવા મળે છે. અને એનો આ લાક્ષણિકતાનો ઉપયોગ કરી અને આપણે ઇચ્છિત ડીએનએનું ગુણન અથવા તો ક્લોનિંગ અથવા તો સ્વયંજનન કરાવી શકીએ છીએ. તો આને કેવી રીતે કરવામાં આવે છે? તો વિદેશી ડીએનએના ટુકડાને પ્લાઝમિડ અથવા તો બેક્ટેરિયોફેજ સાથે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અને ડીએનએ લાઇગેઝની મદદથી જોડી અને આદિકોષ, કેન્દ્રીય કોષ એટલે કે બેક્ટેરિયા કોષમાં બેક્ટેરિયોફેજ અને પ્લાઝમિડની જેટલી સંખ્યા કે જેટલી નકલો છે એટલા જ પ્રમાણમાં આપણે વિદેશી ડીએનએ અથવા તો ઇચ્છિત ડીએનએની નકલો પણ પ્રાપ્ત કરી શકીએ. પ્લાઝમિડ માટે પણ આ વધારાની માહિતી યાદ રાખજો. પ્લાઝમિડ એ આદિકોષ, કેન્દ્રીય કોષ એટલે કે બેક્ટેરિયામાં આવેલું એક વધારાનું નાનું ગોળાકાર ડીએનએ છે. તે પોતાની જાતે સ્વયંજનિત થઈ શકે છે. સ્વયંજનિત રીતે પોતાની જાતે પોતાના જેવો જ નવો ડીએનએનો ટુકડો અથવા તો ડીએનએનું નિર્માણ કરવું. અમુક ચોક્કસ પ્રકારના રસાયણો ઉત્પન્ન કરવા માટેના જનીનો પણ ધરાવે છે. આ પ્લાઝમિડને બેક્ટેરિયામાંથી બહાર કાઢી શકાય છે અને ઇચ્છિત ડીએનએના ટુકડા સાથે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અને ડીએનએ લાઇગેઝની મદદથી જોડી અને આ ડીએનએનું નિર્માણ કરવામાં આવે છે. અને આ ડીએનએ ટેકનોલોજીમાં પ્લાઝમિડ એ મુખ્ય ક્લોનિંગ વાહક તરીકે ભાગ ભજવે છે. બેક્ટેરિયોફેજનો પણ ઉપયોગ કરવામાં આવે છે, પણ વધુ પ્રમાણમાં પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં, આરડીએનએ ટેકનોલોજીમાં પ્લાઝમિડનો ક્લોનિંગ વાહક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.